સુવિચારને ફરી દોહરાવું, સાચું છે કે ખોટું છે સુવિચાર? કે પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે. આ સુવિચાર એકદમ પરફેક્ટ સાચું છે કે નહીં? હા, એકદમ સાચું છે કે નહીં? એકદમ આ સુવિચાર સાચું નથી, પણ બનાવનારે આ સુવિચાર બનાવ્યું એણે પણ આપણી જેમ વિચાર્યું તો હશે ને કાંઈક. કદાચ આ સુવિચારમાં બીજી જ કાંઈ વાત કરવા માંગે છે. એ આપણે બીજી વાત લઈએ. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે, પણ સદુપયોગ કરવા માટે તો સંસ્કાર જોઈએ. સદુપયોગ કરવા માટે તો શું જોઈએ? સંસ્કાર જોઈએ. સંસ્કાર વગર પૈસાનો વિનિયોગ, ઉપયોગ સરખી રીતે થઈ શકતો નથી. ઘણા લોકો પૈસાદાર હોય પણ સંસ્કાર ઘરમાં ન હોય તો ઘરમાં દારૂ ચાલે, શરાબ, ઘરમાં જુગાર રમાતી હોય અને પૈસા ખોટી રીતે બિયર બાર, ડાન્સ બારમાં વપરાતા હોય. કેમ? સુવિચારના પાછળના ભાગમાં શું કહે છે? પૈસા માટે, પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જોઈએ. ઘણા લોકો છે ને એક પાઈની કિંમત કરતા હોય, જ્યાં ત્યાં વેડફતા ન હોય. એટલો સુંદર વિનિયોગ કરે. આમ જોવા જઈએ તો દુનિયામાં કોઈ ગરીબ નથી હો, કોઈ ગરીબ નથી. એ કમાણી કરે છે અને કમાણીની સાથે જો કરકસર કરતો હોય તો આજે ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના હાથેથી પુણ્યના સારા કામ કરી શકે છે. પણ ઘણી વખત ઘણા લોકો લમણે હાથ દઈને બેઠેલા હોય અને શેઠ પાસે જઈ કરી અને કે શેઠ કંઈક મદદ કયો ને, શેઠ કંઈક મદદ કયો ને, શેઠ કંઈક મદદ કયો ને. લાચાર થઈ જાય માણસ. એટલે પૈસાનો સદુપયોગ કરવા માટે શેની જરૂર પડે? સંસ્કાર. આ વિશ્વમાં પૈસાદારો કેટલા ટકા છે? હું વિશ્વની વાત કરું છું, ભારતની નહીં. હા, આ વિશ્વમાં પૈસાદારો કેટલા? 1 થી 2% પૈસાદારો છે. વોલ્યુમ જોરદાર છે હો પૈસાદારોનો. પછી ભોજામાં હોઈએ કે ડેઢિયામાં હોઈએ, વોલ્યુમ છે, પણ વિશ્વમાં 2% પૈસાદાર છે. બાકી ઠીક જિંદગી જીવી રહ્યા છે. આપણે વાત એ કરી રહ્યા છીએ કે પૈસાના સદુપયોગ માટે સંસ્કારની જરૂર પડે. એવા લોકો રહેલા છે, અતિ શ્રીમંત નથી, ઠીક રહેલા છે, પણ પૈસાનો સદુપયોગ કરે છે. શેના કારણે સદુપયોગ થાય? સંસ્કાર. શું કામ બીડી પીવાની? મારા પૈસા જાય છે, એક પાઈ જાય છે. રોજના 25 રૂપિયા જાય છે, રોજના 50 રૂપિયા જાય છે. મારી મહેનતના છે, મારા પરસેવાના છે, મારી કમાણીના છે, મારા ભાડાના છે, મારા ફલાણાના છે, મારા ઢીકણાના છે. શું કામ જેમ તેમ વાપરું? જેની પાસે સંસ્કાર હશે, સારી બુદ્ધિ હશે, સદબુદ્ધિ હશે, એક પાઈ એનો ઉપયોગ બહુ જ સરસ રીતે કરશે. હું વાત કરીશ, એક પ્રસંગ છે સરસ મજાનો. 2010 એટલે કેટલા વર્ષ થયા? 15 વર્ષ પહેલાંનો પ્રસંગ કહું.
15 વર્ષ પહેલાં દુનિયામાં 100 સેલિબ્રિટી પસંદ થયા, પૈસાદાર 100. આ 2010માં જ્યારે 100 વગડાર પસંદ થયા ત્યારે અમેરિકન મેગેઝિન એમાં એક વ્યક્તિનો ફોટો, એક વ્યક્તિની તસવીર ફ્રન્ટ પેજ પર આવી, એટલે કે ઉપરના પહેલે પાને આવી, ટાઇટલ પાને એક વ્યક્તિની તસવીર આવી. 100 પૈસાદારોમાં, વગદારોમાં આ એક વ્યક્તિ, એની તસવીર મેગેઝિનમાં ફ્રન્ટ પેજ પર આવી. આપણે એ ફ્રન્ટ પેજ પર કઈ વ્યક્તિ હતી સમજવા જેવી વાત છે. આપણે પ્રાચીન કોઈ ઇતિહાસની કે કોઈ શાસ્ત્ર આગમની વાત નથી કરતા, 15 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. 15 વર્ષ પહેલાં જે વ્યક્તિનો ફોટો અમેરિકાના મુખ્ય મેગેઝિનમાં પહેલા પાને ફ્રન્ટ પેજ પર, ટાઇટલ પેજ પર આવ્યો, એ એક બહેન હતા. કોણ હતા? મહિલા, સ્ત્રી. અને એ સ્ત્રી કોણ હતી એ આપણે વિચારીએ. જો સંસ્કાર કેવા કામ કરે છે. તમે ભોજાઈમાં બેઠા છો કે ભારતમાં બેઠા છો કે જૈન છો, ખાલી જૈન બનવાથી કાંઈ થવાનું નથી. સંસ્કારી ન હોઈએ અને વાતે વાતે વળગી પડતા હોઈએ, બધાને ચક્ક મારતા હોઈએ વાતે વાતે, તો આપણામાં ખામી કહેવાય. ખાલી આપણે લેબલ લગાડ્યો છે, અમે વાણિયા છીએ, અમે જૈન રહેલા છીએ. અગર આપણે શાંતિથી જીવન વ્યવહાર ન ચલાવતા હોઈએ તો. આ બહેન, એનું નામ સેન ચુ. સેન ચુ એટલે તાઇવાનીઝ નામ એનું એવું જ છે. ફોલર્સ એણે એક યાદી બનાવી હતી આ 100 જણાની, પૈસાદારોની. આ યાદી મતલબ કે લિસ્ટમાં પહેલું નામ, મોખરે નામ કોનું આપ્યું? સેન્ચુ. આ લેડીઝનું નામ આપ્યું. એ લેડીઝ બહુ પૈસાદાર ન હતી, અબજાધિપતિ ન હતી. અબજાધિપતિઓને ટક્કર મારી કરી અને પહેલા પાને એનું નામ ચમક્યું. કેમ ચમક્યું? ખરેખર એની દાસ્તાન જાણવા જેવી છે. આ 100 જણા હતા એ બધા દાતા હતા. કોણ હતા? બધા દાતા. એ બધા દાતાઓમાં પહેલું નામ એનું. હું વચ્ચે વાત કરું, બેંગ્લોરમાં સ્થાનકમાં એક ફંડ થયો છે. કેટલા કરોડનો? 4 કરોડનો ફંડ થયો છે. મતલબ કે બધાએ પૈસા લખી આવ્યા છે. કોઈ 10 લાખ, 15 લાખ, 25 લાખ. એક બે ભાઈએ કરોડ કંઈક નામ લખાવ્યા છે. એનાથી આખું આ સ્થાનકનું વહીવટ ચાલે એટલા માટે એ ફંડ પરમેનન્ટ બનાવ્યું છે. એમાં આ લિસ્ટ મેં વાંચ્યું. કોઈએ 1 લાખ, 5 લાખ, 15 લાખ, 25 લાખ બધા આપ્યા છે. કરોડ રૂપિયાનું દાન દેનારનું નામ સાવ નીચે મુકાયું છે. મેં ગઈકાલે વાત કરી હતી, ટોચના પૈસાદાર નામ ક્યાં? નીચે. કરોડ 2 કરોડ જે કાંઈ દાન આપ્યું, નામ સાવ છેલ્લે. જ્યાં આપણે 5000 વાળાનું નામ લખીએ ને, ત્યાં 1 કરોડ વાળાનું નામ, 5 લાખ કે 1 લાખ વાળાનું નામ ક્યાં? ઉપર. અમે પૂછ્યું ત્યાંના કાર્યકરોને કે આમ કેમ? કે હંમેશા
જે વ્યક્તિ વધારે પૈસા ન ખર્ચી શકતો હોય એને આગળ રાખવાના, હંમેશા આગળ રાખવાના. શું કારણ? શું કારણ આગળ રાખવાના? અને હું તો કહીશ કે સન્માન જેવા પ્રસંગો આવે ને ત્યારે ખાલી આગેવાનો નહીં, નાના માણસને બોલાવો. તમે 360 દિવસ આમાં છો જ, અને તમારું નામ તમે કદાચ હારતોરા નહીં પહેરાવો ને કોઈને તો પણ રહેવાનું છે કે આ ફલાણા ભાઈ છે ને ઢીકડા ભાઈ છે. માફ કરજો, હું સલાહ નથી દેતો, વાત કરું છું. આ એક સિસ્ટમ અમે 2-3 સંઘોમાં જોઈ, 2-3 સંઘોમાં, કે નાનામાં નાના માણસને બોલાવે. હું તો નાનો કોઈને નથી કહેતો, બધા મોટા જ છે. પૈસાની દ્રષ્ટિએ કદાચ કોઈ ઘટવધ હોય, પણ આમ તો બધા મોટા જ છે. પણ જોયું ઘણા સંઘોમાં પ્રેમજીભાઈ કે આગેવાનો, પ્રમુખ વગેરે જોઈ લે પહેલા. જે વ્યક્તિ ભલે પૈસા નથી ખર્ચી શકતો એને બોલાવે. આજે આવ્યા છે કોઈ અતિથિ, તો હાર તોરા તારે પહેરાવાના, આવ. શું થાય આનાથી? હા, બધા સંઘોમાં બધા આગેવાનો જ બધું કરતા હોય ને, એના કરતાં જો સમજદાર આગેવાન હોય તો એ શું કરે? નાનામાં નાના માણસને પણ આગળ લાવે. આવો, કાંઈ વાંધો નહીં, તમે દાન નથી આપી શકતા, અમે સમજીએ છીએ, તમારી એટલી સ્થિતિ નથી, પણ આવો તમે. આના કારણે નાના માણસને શું થાય? ભાગ્યશાળીઓ વચ્ચે હું વાત કરીશ કે સમાજ ટકાવો હશે અને ધર્મ ટકાવો હશે ને તો આપણને નાના માણસની પણ જરૂર પડશે. સંખ્યાબળ વગર કાંઈ નથી. ખાલી પૈસા ઢગલાબંધ પડ્યા હોય અને સંખ્યાબળ બિલકુલ ન હોય તો ધર્મ ટકશે, પૈસાથી નહીં, ધર્મ ટકશે વ્યક્તિઓથી. એટલે એક એક મેમ્બર દરેક સંસ્થા માટે ઉપયોગી છે, એક એક મેમ્બર. પોપટભાઈ, મારી વાત ન ગમી તમને? હા, બરાબર છે. હા, 100%. તો આ બહેનની હું વાત કરું. બહેનો, તમે પણ ઢીલા ન થતા ક્યારે કે અમે કાંઈ દાન નથી દઈ શકતા ને અમે કાંઈ યોગદાન નથી દઈ શકતા, એવા ઢીલા વિચાર કોઈ દિવસ ન રાખવા. ગમે તેવો આદમી હોય, દરેકમાં શક્તિ છે, દરેક કાંઈ ને કાંઈ કરી શકે તેમ છે. એટલે ક્યારે પણ કમજોર મન ન બનાવવો. તો આ બહેન, નામ તો મને પણ યાદ નહીં રહે, સેનચુ, સેન ને ચુ એવું નામ બોલો. રીડર્સ ડાયજેસ્ટ એશિયન ઓફ ધ યર 2010માં BBC પર ઇન્ટરવ્યૂ લેવાયું અને આ ઇન્ટરવ્યૂમાં આ બહેન ઈસ્ટર્ન તાઇવાનના હતા અને ટાયટુંગ શહેરના હતા. શેના વેપારી હશે? બોલો, હું પછી કહું. બોલો, શેના વેપારી હશે આ બેન? શેના હશે બહેનો? તમે વિચારો. હા, આ બહેન ડાયમંડના વેપારીના હતા, નલિનીબેન. હા, એ ડાયમંડના વેપારીના હતા બેન. નલિનીબેન છે. આ બહેન શહેરની જથ્થાબંધ શાક માર્કેટમાં એક શાકવાડી હતા. શાકવાડી, બોલો. અને શાકવાડી હોય એને આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ?
હા, આપણે ગમે તેવા સાહુકાર હોઈએ, 2-4 ભીંડા ટપાવ્યા વગર રહીએ નહીં. આપણી લાયકાત છે હો. લીમડો કડી પત્તો જરા દે ને, એતરો શાક ગેળો હતા. બાકી આપણે વાત કરીએ જૈન ધર્મની હો, 3જું વ્રત છે ચોરીનું, પણ ટપાવ્યા વગર આપણે રહીએ ને. બેચારી માન જીવન હલાવી દીવે, માન ગુજરાન ચલાવતી હોય, શાક વેચીને ગુજરાન ચલાવતી હોય, અને આપણે 2-4 ભીંડા બધા ટપાવીએ તો નુકસાની કોને જાય? ત્યારે આપણી જીવદયા ક્યાં ગઈ? ત્યારે આપણી અહિંસા ક્યાં ગઈ? ત્યારે આપણી અનુકંપા કરુણા ક્યાં ગઈ? પૂજા પાઠ ભલે કરીએ, પણ એની સાથે સાથે આ નાના વ્યક્તિઓ તરફ આપણું ધ્યાન નહીં હોય ને, તો ભગવાન સમજે છે હો.